કોમર્સ અને ધોરણ 11 આર્ટ્સ માં ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 1 ની શરૂઆત આપણે કરેલી છે। ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં આજે પાર્ટ 2 આગલા સેશનની અંદર એટલે કે પહેલા પાર્ટની અંદર આપણે અર્થશાસ્ત્ર વિષયનો પ્રાથમિક પરિચય મેળવ્યો હતો। અર્થશાસ્ત્ર વિષય એ ધોરણ 10 ના અભ્યાસ બાદ આપના માટે એક નવો વિષય રહ્યો છે, થિયરિકલ સબ્જેક્ટ છે અને એ વિષય અને વિષયનો પ્રાથમિક પરિચય આપણે આગલા બે સેશનમાં મેળવ્યો છે। અને ત્યારબાદ ચેપ્ટર નંબર 1 ની શરૂઆતમાં આપણે કોને કહેવાય અર્થશાસ્ત્ર, કયા શબ્દ ઉપરથી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર શબ્દ ઉદ્ભવ્યો છે તેનો વિગતવાર અભ્યાસ કર્યો। હવે ભારતની અંદર અર્થશાસ્ત્રનું ચિંતન જુદા જુદા અનેક અર્થશાસ્ત્રીઓએ કર્યું છે અને ભારત સિવાય પશ્ચિમના દેશોમાં પણ એ જુદા જુદા તત્વચિંતકોએ અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર વિષય વિશે પોતાના અભિપ્રાયો, પોતાના મંતવ્યો, પોતાના વિચારો રજૂ કરેલા છે। તો સૌથી પહેલા આપણે વાત લઈએ ભારતના સંદર્ભમાં। એના પહેલા આપણે આગલા સેશનને ક્વિક રિવાઇઝ કરીએ, જરા ઝડપથી એ રિવિઝન કરી લઈએ તો અર્થશાસ્ત્ર વિશે આપણે એક વ્યાખ્યા ભણી ગયા કે માનવી પોતાના રોજિંદા જીવનમાં જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, જે કંઈ લેવડ-દેવડ કરે છે, જે કંઈ આર્થિક વ્યવહારો કરે છે, એના અભ્યાસ કરતા શાસ્ત્રને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ। દરેક માનવી રોજિંદા જીવનમાં રોજબરોજની અનેક આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, ખરીદી, વેચાણ, પોતે સુખરૂપ જીવન જીવવા માટે એ નાણાંની કમાણી એટલે કે અર્થ ઉપાર્જન, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ દરેક માનવી પોતાના રોજબરોજના જીવનમાં કરે છે અને એ નાણાં મેળવે છે, આવક મેળવે છે, કમાણી મેળવે છે, ત્યાર પછી એનો ખર્ચ કરે છે અને ખર્ચ કરી અને સુખરૂપ જીવન જીવવા માટે પ્રયત્નશીલ હોય છે। અને આપણે આગળ શીખી ગયા કે એક વખત આવી કોઈ વ્યવસ્થા ઊભી થઈ જાય પછી વર્ષો વર્ષ નિરંતર પેઢી દર પેઢી એ વ્યવસ્થાઓ ચાલતી રહે એ માટે માનવી સતત પ્રયત્નશીલ રહે છે અને વચ્ચે એમાં જો કોઈ ખામી કે સમસ્યા કે મુશ્કેલી ઉદ્ભવે તો એના નિરાકરણ માટે પણ પ્રયત્નશીલ હોય છે। તો માનવી પોતાના રોજબરોજના જીવનમાં જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, જેની સાથે નાણું સંકળાયેલું છે, જેની સાથે આર્થિક વ્યવહાર એટલે કે કમાણી સંકળાયેલી છે, એવી જેટલી પ્રવૃત્તિઓ કરે છે એની સાથે જ અર્થશાસ્ત્રને નિસ્બત છે। માનવીની એવી પ્રવૃત્તિઓ જ આપણે ધ્યાનમાં લેવાની છે, એવી પ્રવૃત્તિઓ જ આપણે ગણવાની છે કે જેની સાથે નાણું જોડાયેલું હોય। બિન આર્થિક પ્રવૃત્તિઓનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થતો નથી। જે પ્રવૃત્તિઓ સાથે નાણાકીય વ્યવહાર જોડાયેલો છે, નાણાંની લેવડ-દેવડ જોડાયેલી છે, એવી તમામ પ્રવૃત્તિઓનો જ અર્થશાસ્ત્રના વિગતવાર અભ્યાસમાં સમાવેશ થાય છે। હવે ભારતના સંદર્ભમાં આપણે અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ ભણીએ અને ત્યાર પછી પશ્ચિમના દેશોના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું ચિંતન ભણવાનું છે। હવે આશરે 2500 વર્ષ પહેલા ભારતની અંદર કૌટિલ્યએ એટલે કે કૌટિલ્ય કે જેમનું બીજું નામ ચાણક્ય પણ છે, તેમણે પોતાનું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું અને તે પુસ્તકમાં તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટેનું પોતાનું ચિંતન અથવા તો પોતાના વિચારો રજૂ કર્યા હતા। ચાણક્ય નામથી આપણે વધારે પરિચિત છીએ। ચંદ્રગુપ્ત અને ચાણક્ય, ચાણક્ય નીતિ આ શબ્દ પણ આપણે વારંવાર વ્યવહારમાં રોજિંદા જીવનમાં સાંભળીએ છીએ, એનો ઉલ્લેખ થતો જોવા મળે છે। તો આશરે 2500 વર્ષ પહેલા, લગભગ અંદાજિત 2500 વર્ષ પહેલા ભારતની અંદર ચાણક્ય કે એનું બીજું નામ કૌટિલ્ય પણ છે, એ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ પોતાનું પુસ્તક લખ્યું હતું અને પ્રકાશિત કર્યું હતું। આજે એ પુસ્તક આપણે ચાણક્યના નામથી ઓળખીએ છીએ, ચાણક્ય નીતિના નામથી ઓળખીએ છીએ અને એ પુસ્તકનું નામ પણ અર્થશાસ્ત્ર જ હતું જે તે સમયે એ વખતે।
ફરીથી આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ, કે જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ હાલમાં, એ કૌટિલ્યનું જ બીજું નામ ચાણક્ય હતું. એ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ પોતે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ પણ અર્થશાસ્ત્ર છે. એ અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓ વિશે વિગતવાર અભ્યાસ કરી અને એ વિશે પોતાનું ચિંતન, પોતાના વિચારો રજૂ કર્યા હતા. માનવી રોજિંદા જીવનમાં, રોજબરોજના જીવનમાં સવારે ઉઠે ત્યારથી લઈ અને રાત્રિના સમય સુધીમાં અનેક આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. પુખ્ત વયનો માનવી એ રોજબરોજના પોતાના પ્રેક્ટિકલ લાઈફની અંદર કમાણી કરવા માટે પ્રયત્નશીલ હોય. કોઈ પણ નાનો મોટો ધંધો કે વ્યવસાય કે નોકરી કરી અને પોતે આવક મેળવવા માટે પ્રયત્નશીલ હોય. મહિનાના અંતે આવક પોતાના હાથમાં આવે એટલે એ આવકમાંથી અથવા તો એ કમાણીમાંથી એ પોતાની કે પોતાના કુટુંબીજનોની કે પોતાના માતા પિતાની અથવા પોતાના સંતાનોની જે કંઈ જરૂરિયાત છે, ખોરાક, વસ્ત્રો, શિક્ષણ, આરોગ્ય, એ બધું પૂરું કરવા માટે પ્રયત્નશીલ હોય. અને એ બધો ખર્ચ કરતા જો કોઈ બચત થાય, જો હજી કોઈ નાણાં બાકી વધે આવકમાંથી ખર્ચ બાદ કર્યા પછી, બચત સ્વરૂપે એની પાસે કોઈ મૂડી વધે તો એનું રોકાણ ક્યાં કરવું, બેંકોમાં કે પોસ્ટ ઓફિસોમાં કે શેર ખરીદવામાં કે સોનું ખરીદવામાં, આમાંથી ક્યાં રોકાણ કરવું કે જેથી એને મહત્તમ વળતર મળી શકે ભવિષ્યમાં. અને ભવિષ્યમાં જો કોઈ મુશ્કેલી ઊભી થાય તો એ પોતાની બચતોનો સંગ્રહ કરેલો હોય તેમાંથી નાણાં વાપરી અને મુશ્કેલીમાંથી નીકળી શકે એવું આયોજન દરેક માનવી કરતો હોય છે. તો આ માનવીનું વલણ છે, આ કોઈ પણ માનવીની વર્તણૂક છે, બિહેવિયર. અને કૌટિલ્યએ આ બાબતનો અભ્યાસ 2500 વર્ષ પહેલા કરી નાખેલો છે. આશરે ચાણક્યએ પોતાના અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં આશરે 2500 વર્ષ પહેલા એટલે કે 2500 વર્ષ પહેલા એને આ બાબતનો વિગતવાર અભ્યાસ કરી અને પોતાના આ વિષયના વિચારો એટલે કે પોતાનું ચિંતન એ પુસ્તકમાં રજૂ કરેલું છે. જે પુસ્તક આજે પણ આપણી વચ્ચે છે, આપણે એને ચાણક્ય નીતિ તરીકે ઓળખીએ છીએ. અને ઘણી બધી બાબતો વિશે એમણે એ પુસ્તકમાં પોતાનું માર્ગદર્શન આપ્યું છે. આજે પણ એ સફળ છે, સર્વ સ્વીકૃત છે, માન્યતા પ્રાપ્ત છે ભારત દેશની અંદર. ભારત દેશના મોટા ભાગના લોકો એને અનુસરે છે, એને સત્ય હકીકતમાં પરિણમી શકે છે. એ પુસ્તકની અંદર કૌટિલ્યએ અર્થશાસ્ત્ર વિશેના પોતાના વિચારો તો આપ્યા, પરંતુ ભારત દેશની અંદર એ સમયે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી. તો રાજાશાહી શાસન વ્યવસ્થા કેમ ચલાવવી, રાજાશાહી શાસન કયા સંજોગોમાં સફળ નીવડે, જો રાજાશાહી શાસન વ્યવસ્થા નિષ્ફળ નીવડે તો શું કરવું, એ માટે રાજાશાહી વિશેના વિચારો પણ પોતાના એ પુસ્તકમાં રજૂ કર્યા છે. ત્યાર પછી ભારતની જીવાદોરી સમાન પ્રવૃત્તિ એટલે ખેતી, કૃષિ, એ કૃષિની સફળતા માટેના સૂત્રો, કૃષિની સફળતા માટેના પોતાના વિચારો પણ એ આશરે અંદાજિત 2500 વર્ષ પહેલા એ ચાણક્યએ પોતાના પુસ્તકમાં રજૂ કરેલા છે. આ સિવાય એમને અર્થશાસ્ત્રની આર્થિક બાબતો જેવી કે ઉત્પાદન, ખર્ચ, આવક, ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, આ બધી જ બાબતો વિશે પણ પોતાના વિચારો રજૂ કરી અને ભારત દેશની જનતાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને આ સિવાય હજી કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ પોતાના પુસ્તકમાં આશરે 2500 વર્ષ પહેલા રાજ્ય વ્યવસ્થા વિશે પણ પોતાના સૂચનો, પોતાના વિચારો અને ચિંતન રજૂ કર્યા છે. દેશની રાજ્ય વ્યવસ્થા એટલે કે શાસન વ્યવસ્થા લોકશાહી ઢબે ચાલે કે સરમુખત્યાર ઢબે ચાલે, સરમુખત્યારશાહી હોય તો એના ગેરલાભ કયા કયા છે, એની સામે લોકશાહીના ફાયદાઓ કયા કયા છે, એના આધારે દેશનું શાસન ચાલે છે, દેશની શાસન વ્યવસ્થા એટલે કે રાજ્ય વ્યવસ્થા ચાલે છે. એ વિશે પણ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ પોતાના વિચારો રજૂ કરેલા છે પોતાના પુસ્તકમાં. હવે કૌટિલ્યએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું આપી છે? તો કૌટિલ્યએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા
કૌટિલ્યના મતે કોને કહેવાય અર્થશાસ્ત્ર? તો કૌટિલ્યએ આ રીતે વ્યાખ્યા આપી છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મનુષ્યની વૃત્તિ અર્થ છે. આપણે આગલા સેશનમાં ભણી ગયા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ માનવ જીવનના દર્શાવેલા છે. ધાર્મિક ગ્રંથોમાં, પૌરાણિક ગ્રંથોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં અર્થ એટલે કે આર્થિક બાબતો, નાણાકીય બાબતો. દરેક મનુષ્યની વૃત્તિ અર્થ છે. વૃત્તિ એટલે કે ઈચ્છા. દરેક મનુષ્યની આખરી ઈચ્છા એ અર્થ ઉપાર્જનની છે, એટલે કે નાણાં મેળવવાની છે, આવક મેળવવાની છે, કમાણી કરવાની. દરેક મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન એ માટે જ પ્રયત્નશીલ રહેતો હોય છે કે દરેક મનુષ્યની વૃત્તિ એ અર્થ પામવાની છે, નાણું પામવાની છે, નાણું મેળવવાની છે, કમાણી કરવાની છે. કે દરેક મનુષ્યની વૃત્તિ અર્થ છે અને મનુષ્ય જ્યાં રહે છે, જ્યાં વસવાટ કરે છે એવી વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે અને એવી ભૂમિના, એવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આ વ્યાખ્યાને આપણે થોડીક ઊંડાણપૂર્વક, થોડીક વિસ્તારથી, થોડીક ડીપમાં સમજવાની છે. સૌથી પહેલા શું કીધું? વ્યાખ્યાને આપણે ભાગ પાડી દઈએ તો કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. દરેક મનુષ્યની વૃત્તિ અર્થ છે. દરેક મનુષ્ય પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન અર્થ એટલે કે નાણું મેળવવા માટે પ્રયત્નશીલ છે અને એ માટે જ કાર્યરત રહે છે. કારણ કે આપણે જોઈ ગયા કે એ નાણામાંથી એની જીવનની રોજિંદી જરૂરિયાતો સંતોષાય છે અને ભવિષ્યમાં પણ નાણું ઉપયોગી બની રહે છે. એટલે વૃત્તિ એટલે કે ઈચ્છા દરેક મનુષ્યની એ નાણું મેળવવાની રહેલી છે. અને ભૂમિ એટલે જમીન, પૃથ્વી. કે દરેક મનુષ્ય જ્યાં રહે છે, એનું જે રહેઠાણ સ્થાન છે, એનું જે વસવાટનું સ્થાન છે, એ મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ એક પ્રકારે અર્થનું જ સ્વરૂપ છે. આપણે જ્યાં રહીએ છીએ એ જમીન, એ ભૂમિ, એ પૃથ્વી એ પણ એક પ્રકારે કૌટિલ્યના મતે એ નાણાંનું જ સ્વરૂપ છે, અર્થનું જ સ્વરૂપ છે. જેથી કરી આપણે એને સાચવવી જોઈએ, આપણે એને રક્ષણ આપવું જોઈએ અને આપણે એ પૃથ્વીનું પાલન પોષણ કરવું જોઈએ. કારણ કે પૃથ્વીમાંથી આપણે નિરંતર અનેક લાભો મેળવીએ છીએ. પૃથ્વીના લીધે જ ખેતી કાર્ય શક્ય બન્યું છે. ઉદ્યોગ ધંધાઓ પણ જમીનના લીધે એ ભૂમિ ઉપર જ શક્ય બન્યા છે. શિક્ષણ, આરોગ્ય જેવી સુખ સુવિધાઓ પણ એ ભૂમિના કારણે જ મનુષ્યને મળતી થઈ છે અને શક્ય બની છે. એટલે કૌટિલ્ય એવું કહે છે, કૌટિલ્યના મતે, કૌટિલ્યના વિચારો અનુસાર, એ ચાણક્યના વિચારો અનુસાર આ ભૂમિ, આ જમીન, આ પૃથ્વી પણ એક પ્રકારે અર્થનું જ સ્વરૂપ છે, એટલે કે એક પ્રકારે નાણાંનું જ સ્વરૂપ છે. તો દરેક મનુષ્યની વૃત્તિ અર્થ છે, દરેક મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. ભૂમિ પણ એ અર્થ એટલે કે નાણાંનું જ સ્વરૂપ છે. તો એવી પૃથ્વીને આપણે લાંબા સમય સુધી જાળવી શકીએ, લાંબા સમય સુધી એનું પાલન પોષણ કરી શકીએ, એ માટેના ઉપાયો એટલે કે એવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે ઓળખી શકાય. આ વ્યાખ્યા એ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ આશરે અંદાજિત 2500 વર્ષ પહેલા પોતાના પુસ્તકમાં આપેલી છે. હવે આ થઈ ભારતના સંદર્ભમાં વાત. હવે આપણે પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એ મુદ્દા ઉપર જુદા જુદા અર્થશાસ્ત્રીઓના ખ્યાલો મેળવવાના છે. ભારત સિવાયના વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, ભારત સિવાયના પશ્ચિમના દેશો, અમેરિકાના છે, યુરોપ ખંડના છે વગેરે જેવા પશ્ચિમી દેશો જે છે, ત્યાં પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય છે. ત્યાં પણ અર્થશાસ્ત્રનો વિકાસ થયેલો છે. ત્યાં પણ અર્થશાસ્ત્ર વિશે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો, પોતાના મંતવ્યો, પોતાના મત રજૂ કર્યા છે. તો આપણે ભારતમાં ભણી ગયા કૌટિલ્ય કે ચાણક્યના વિચારો અને એમની વ્યાખ્યા. હવે ભારત સિવાયના વિશ્વના બીજા પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ક્યારે, કેવી રીતે થયો, કયા કયા અર્થશાસ્ત્રીઓએ પોતાનો શું અભિપ્રાય આપ્યો, એના
વિશે એ અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલું નામ આવે છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ એ મહાન તત્વચિંતક થઈ ગયા કે જેને સમાજની વિવિધ વિચારધારાઓનો વિગતવાર અભ્યાસ કર્યો છે. એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પોતાનું પુસ્તક લખ્યું અને યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ઔદ્યોગિક ક્ષેત્રે જે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું તેનું ચિંતન કર્યું અને તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ કર્યો. પશ્ચિમી દેશોમાં સૌપ્રથમ અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કર્યો છે એરિસ્ટોટલે. એરિસ્ટોટલ એ મહાન તત્વચિંતક થઈ ગયા અને એરિસ્ટોટલે પોતાનું ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું છે અને એમણે યુરોપના દેશોમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા પછી ઔદ્યોગિક ક્ષેત્રે જે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો મળતા થયા એનો અર્થશાસ્ત્રમાં સમાવેશ કરી અને એનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાનું એ સમયમાં યુરોપના દેશોમાં શરૂ કર્યું હતું. ફરીથી ઘણા બધા નવા શબ્દો આપણે આ પોઈન્ટમાં આવ્યા. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ ઉદ્યોગોને લગતી બાબત છે. ઉદ્યોગો સાથે આ શબ્દને નિસ્બત છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કોને કહેવાય. તો કોઈ એક વ્યક્તિ પોતે રોજબરોજ એકનું એક કાર્ય કરતો હોય અને એમાં નિષ્ણાંત બને અને એમાં નિપુણ બને અને નિષ્ણાંતતા મેળવ્યા બાદ એને એનું એ જ કાર્ય સોંપવામાં આવે પોતાની આવડત અને લાયકાત અનુસાર તો એને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કહેવાય છે. પોતે જે કાર્યમાં નિષ્ણાંત છે, પોતે જે કાર્યમાં નિપુણતા ધરાવે છે એ જ કાર્ય એને એની ફરજના ભાગ રૂપે સોંપવામાં આવે, એવી જ કામગીરી એને સોંપવામાં આવે તો એને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કહેવાય છે. જે વ્યક્તિ જેમાં પાવરધો છે, જે વ્યક્તિ જેમાં નિષ્ણાંત છે એ કાર્ય એને સોંપવું. તો એરિસ્ટોટલે ઇકોનોમિકા નામના પુસ્તકમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો અભ્યાસ કર્યો. ઔદ્યોગિક ક્ષેત્રે ઔદ્યોગિક પરિવર્તનો થયા, યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પછી દરેક ઉદ્યોગો આ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો મેળવતા થયા. એનો અર્થશાસ્ત્રમાં સમાવેશ કરી અને એનો એક સ્વતંત્ર વિષય રજૂ કરી અને એનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. એરિસ્ટોટલ અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર બહુ નામના મેળવી શક્યા નથી. માત્ર એમના પુસ્તકનું નામ આપણે યાદ રાખવાનું છે, ઇકોનોમિકા. અને ક્યારે તો કે યુરોપના તત્વચિંતક અને યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એમણે આ વિચારો રજૂ કર્યા હતા. ત્યાર પછી અર્થશાસ્ત્ર વિષયનો ગહન અભ્યાસ, અર્થશાસ્ત્ર વિષયનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ એ એડમ સ્મિથે કરેલો છે અને એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ મળેલું છે. એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા ગણાય છે. અહીંયા આપણો વિકલ્પો અથવા એક માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે છે. અર્થશાસ્ત્રના પિતાનું બિરુદ કોને મળેલું છે અથવા તો અર્થશાસ્ત્રના પિતા કોને કહેવાય. એડમ સ્મિથે 1776 માં અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કરી એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ ધ વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક રજૂ કર્યું. જે પુસ્તક પછીથી વેલ્થ ઓફ નેશન ના નામથી પ્રસિદ્ધ થયું. કયા અર્થશાસ્ત્રીએ કયું પુસ્તક લખ્યું છે, કઈ સાલમાં અથવા કયા વર્ષમાં લખ્યું છે કે ક્યારે રજૂ કર્યું છે, એ તમામ વર્ષોની આંકડાકીય માહિતી આપણે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની થઈ પડે છે. તો એડમ સ્મિથ કે જે અર્થશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ પામ્યા છે, એડમ સ્મિથે 1776 માં અર્થશાસ્ત્રનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કર્યો. ચિંતન એટલે એનો અભ્યાસ. અલગ રીતે બીજા સેમાઈ ભેળવ્યા વગર આપણે એરિસ્ટોટલમાં જોઈ ગયા કે એમણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને ભેગા કરી દીધા અર્થશાસ્ત્રની સાથે. પરંતુ એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કર્યો, અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કર્યું અને 1776 માં એ સ્વતંત્ર ચિંતન કરી એક અલગ વિષય તરીકે એનો અભ્યાસ કરી અને એક પુસ્તક રજૂ કર્યું. એ પુસ્તકનું નામ આપણે ખાસ યાદ રાખવાનું છે. લાંબુ નામ છે, પછી એનું શોર્ટ ફોર્મ પણ આવે છે. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ
ધ વેલ્થ ઓફ નેશન, જે ટૂંકાણમાં એ પુસ્તક પછીથી વેલ્થ ઓફ નેશન ના નામથી પ્રકાશિત થયું છે. અને એડમ સ્મિથે એ પોતાના પુસ્તકમાં અર્થશાસ્ત્ર વિષયના પોતાના સ્વતંત્ર વિચારો રજૂ કર્યા છે અને અર્થશાસ્ત્રને પણ બીજા સેવાય ભેળવ્યા વગર એક સ્વતંત્ર વિષય તરીકે એનો અભ્યાસ કર્યો છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રની મુખ્ય બે વ્યાખ્યાઓ રજૂ કરેલી છે. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની બે વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા જરા સંક્ષિપ્તમાં છે, જરા ટૂંકમાં છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રને એમને સંપત્તિ સાથે જોડી દીધેલું છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને ભૌતિક સંપત્તિ સાથે સાંકળી અને સંપત્તિનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એવો મંત્ર રજૂ કર્યો છે. અર્થશાસ્ત્ર એ માનવને પ્રાપ્ત થતી સંપત્તિનું શાસ્ત્ર છે. માનવી પોતાના જીવનકાળ દરમિયાન અને રોજબરોજના જીવનમાં જે કંઈ ભૌતિક સુખ સંપત્તિ મેળવે છે, ભૌતિક સાધનો, દાખલા તરીકે કાર, બંગલો, નાણાં, સોનું, ઘરેણાં, જમીન, આ બધી માનવીની ભૌતિક સંપત્તિઓ ગણાય છે, વગેરે વગેરે વગેરે. જે કંઈ સમાવિષ્ટ થતું હોય ભૌતિક રીતે માનવી મેળવતો હોય, ભૌતિક એટલે દેખી શકાય તેવું, જોઈ શકાય તેવું, તો એ સંપત્તિઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય છે. એડમ સ્મિથે આ વ્યાખ્યા આપેલી છે અર્થશાસ્ત્રની કે માનવી પોતાના રોજિંદા જીવનમાં અથવા તો પોતાની કમાણીમાંથી જે કંઈ સંપત્તિ પ્રાપ્ત કરે છે એ સંપત્તિઓના અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય છે. એટલે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અને ત્યાર પછી એડમ સ્મિથની બીજી વ્યાખ્યા તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે જ અર્થશાસ્ત્રની બીજી એક વ્યાખ્યા રજૂ કરેલી છે કે જેમાં ઉત્પાદકના શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા કોઈ પણ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બજારની અંદર આપણી વચ્ચે અનેક દુકાનદારો, અનેક ઉત્પાદકો, અનેક કંપનીઓ, અનેક વેપારી પેઢીઓ એ રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. આપણે રોજબરોજની જિંદગી જીવવા માટે, માનવ જીવનને સરળતાથી અને સારી રીતે પસાર કરવા માટે રોજબરોજ જે કંઈ ચીજવસ્તુની જરૂર છે, ખાદ્ય પદાર્થો છે કે વસ્ત્રો છે કે ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ છે, અથવા તો રોજિંદા જીવનમાં આપણે વાહનોનો ઉપયોગ કરીએ એ વાહનો છે, આ બધું જે બનાવે છે એ કંપની કે જે પેઢી કે જે વેપારી એનું ઉત્પાદન કરે છે, એનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને ઉત્પાદક કહેવાય છે. એ ઉત્પાદકોના શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી જે કંઈ ચીજવસ્તુઓ છે કે જે સેવાઓ છે કે જે સંપત્તિ કે સાધનો છે એનો ઉત્પાદન કેવી રીતે થાય, ઉત્પાદન થયા પછી એનો વપરાશ માનવી કઈ રીતે કરે છે, ઉત્પાદન અને વપરાશ કર્યા પછી એનો વિનિમય એટલે કે એનું ખરીદ વેચાણ, એની લેવડ દેવડ કઈ રીતે કરે છે, એનો વિગતવાર અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે એડમ સ્મિથના મતે. હવે આટલી લંબાણપૂર્વકની વ્યાખ્યામાં આપણે ન પડીએ તો એટલું યાદ રાખી શકાય કે એડમ સ્મિથે શું કીધું. એડમ સ્મિથની વ્યાખ્યા શું કહે છે તો કે પહેલી વ્યાખ્યા અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અને બીજી વ્યાખ્યા ટૂંકાણમાં ભણવી હોય તો એ રીતે કે રોજિંદા જીવનમાં માનવી જે કંઈ ચીજવસ્તુઓ કે સેવાઓ વાપરે છે કે જેની એને જરૂર છે જીવન જીવવા માટે, એનું ઉત્પાદન કરે, એ ઉત્પાદનથી માંડી એનો વપરાશ અને એના ખરીદ વેચાણનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથ પછી પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ વિગતવાર જેણે કર્યો છે એ ત્રીજા અર્થશાસ્ત્રીનું નામ આવે છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. હવે આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા અને એમનું પુસ્તક ક્યારે અને કયું પુસ્તક રજૂ થયું એના વિશે આપણે જોવાનું છે. તો કે આલ્ફ્રેડ માર્શલે 1890 માં પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક પોતાનું પ્રસિદ્ધ કર્યું. આલ્ફ્રેડ માર્શલે પણ અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરીને આલ્ફ્રેડ માર્શલે પણ બીજા સેમાય ભેગું કર્યા વગર, બીજા સેમાય ભેળવ્યા વગર એ અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર રીતે અભ્યાસ કરી અને 1890 માં પોતાનું એક પુસ્તક લખી અને પ્રકાશિત કર્યું છે, પોતાનું એક પુસ્તક રજૂ કર્યું છે. એ આલ્ફ્રેડ માર્શલના પુસ્તકનું
ના પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. અને પ્રોફેસર માર્શલે શું વ્યાખ્યા આપી અર્થશાસ્ત્રની? તો કે પ્રોફેસર માર્શલના મતે માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. ચાણક્યની વ્યાખ્યાની ટીકા નહોતી થઈ, એડમ સ્મિથની વ્યાખ્યાની ટીકા નથી થઈ, પરંતુ આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા સખત ટીકાનો ભોગ બની છે. અન્ય અર્થશાસ્ત્રીઓ એના ટીકાકાર રહ્યા છે. શું કામ? કારણ કે આલ્ફ્રેડ માર્શલે પોતાના અભ્યાસમાં એ માત્ર ને માત્ર માનવીને જ કેન્દ્ર સ્થાને રાખ્યો છે. માનવી કેન્દ્રિત અભ્યાસ કર્યો છે. માનવને જ કેન્દ્ર સ્થાને રાખી અને પોતાની વ્યાખ્યા રજૂ કરી છે. માનવ કલ્યાણને ધ્યાનમાં લીધું નથી. માનવ જીવનના કલ્યાણને ધ્યાનમાં લીધું નથી. નથી એમને ભૂમિ એટલે કે પૃથ્વીની વાત કરી, નથી એમને સંપત્તિની વાત કરી. એમને માત્ર પોતાની વ્યાખ્યામાં માત્ર ને માત્ર માનવીને કેન્દ્રિત કરી અને માનવ કેન્દ્રી વ્યાખ્યા આપી છે. અને આ માનવ કેન્દ્રી વ્યાખ્યા આપી હોવાથી એ આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા એ સખત ટીકા પાત્ર બની છે. અને માર્શલે શું કીધું છે પોતાની વ્યાખ્યામાં? તો કે માનવી પોતાની રોજિંદા જીવનમાં જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, કે નાણાં મેળવવા માટે, આવક મેળવવા માટે, અર્થ ઉપાર્જન કરવા માટે, પોતાની કમાણી કરવા માટે માનવી રોજિંદા જીવનમાં જે કઈ પ્રવૃત્તિઓ કરે છે, જે કઈ નોકરી, ધંધો કે વ્યવસાય કરે છે, એનો વિગતવાર અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અને માર્શલે એવું જણાવ્યું છે પોતાની વ્યાખ્યામાં કે માનવી હંમેશા ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. પોતે પોતાના જીવન દરમિયાન રોજબરોજ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી, ભૌતિક સંપત્તિના વપરાશથી સુખાકારી મેળવે છે અને સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે. અને એનું વિશ્લેષણ એમણે પોતાની વ્યાખ્યામાં કર્યું છે. માનવ કેન્દ્રિત અભ્યાસ કર્યો હોવાથી એમની આ વ્યાખ્યા આજે પણ ટીકાનો ભોગ બને છે. પરંતુ માર્શલ એ સતત પોતાની વ્યાખ્યાને વળગી રહ્યા છે. હવે પછીના સેશનમાં આપણે પ્રોફેસર લાયોનસ રોબિન્સની વ્યાખ્યા, પ્રોફેસર સેમ્યુઅલ્સનની વ્યાખ્યા અને આર્થિક પ્રવૃત્તિ તેમજ બિન આર્થિક પ્રવૃત્તિનો વિગતવાર અભ્યાસ કરવાનો છે.